અજય અને નિહારિકા એકસાથે સ્કૂલમાં ભણતા હતા. તેમની મિત્રતા જલ્દી જ પ્રેમમાં ફેરવાઈ. અજયની મીઠી હસત અને નિહારિકાનો નમ્ર સ્વભાવ એકબીજાને આકર્ષિત કરતો હતો. બંને એકસાથે બહુ સમય વિતાવતા, પરંપરાગત રમતો, પુસ્તકાલયમાં વાતો અને સફરો કરી પસાર કરતા. એક દિવસ નિહારિકાને જાણ થયું કે તેના પિતાએ નોકરી બદલાઈ છે અને તેઓ અન્ય શહેરમાં જવાની તૈયારી કરી રહ્યા છે. આ સમાચાર સાંભળી અજયનું દિલ તૂટ્યું. તેણે નિહારિકાને કહ્યું, મને તારી યાદ આવશે, પરંતુ હું તને કદી ભૂલવાનો નથી. નિહારિકા પણ આ વાત સાંભળીને દુઃખી થઈ, પરંતુ એ જાણતી હતી કે તેને આગળ વધવું પડશે. ડેસ્પેડિડનો દિવસ આવી ગયો, અને બંનેની આંખોમાં આંસુઓ આવ્યા. નિહારિકાએ અજયને એક તાજી કલમ આપીને કહ્યું, આ કલમ સાથે તારી જિંદગીના દરેક પળને લખજો. મારી યાદમાં. અજયે કલમ લઈને તેની શૈલીઓમાં સંજોગોને સજાવ્યો. સમય પસાર થાય છે, અને બંને વચ્ચે દૂરી વધી ગઈ. અજયે નિહારિકાના શબ્દોને યાદ કરીને પોતાનું જીવન લખતા ગયા. એક દિવસ અજયને જાણ થઈ કે નિહારિકા ફરી પોતાની જૂની જગ્યા પર આવી છે. તેઓ મળ્યા ત્યારે બંનેના મંતવ્યોમાં સમયનો અંતર આણવા માટે પ્રેમ ફરી જીવંત થયો. તેમને એકબીજાના હાથ પકડીને કહ્યું, અમારું પ્રેમ ક્યારેય મરણ પામતું નથી. બંનેએ જાણ્યું કે પ્રેમના કોઈ સીમા નથી, અને સમય અને અંતર તેને મિટાવી શકતા નથી.